ગુજરાતમાં તમે અનેક ચોરીના અને ચોરોના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ આજે જે ચોર અને ચોરીની વાત કરવાના છીએ તે કદાચ સૌથી અનોખો ચોર કહેવાય. આ ચોર ચોરી કરવા આવ્યો, લાખોનો માલ ઉઠાવ્યો, પરંતુ પછી ભાગવાની ઉતાવળ કરી નહીં. બહાર ગરમી બહુ વધુ હતી તો તેણે ઓફિસનું એસી ચાલુ કર્યું, એટલે કે જ્યાં ચોરી કરવા આવ્યો હતો તે જ ઓફિસનું એસી ચાલુ કર્યું અને ત્યાં જ આરામથી 6 કલાક સુધી ઘસઘસાટ ઊંઘી ગયો. હવે આરામપ્રિય ચોર આખરે પોલીસના હાથે ચડી ગયો છે. અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આવેલા પુષ્પાંજલિ એપાર્ટમેન્ટમાં કાર્યરત ન્યૂ ઇન્ડિયા એડવર્ટાઇઝ નામની એક ઓફિસ છે. ઓફિસમાં 15 એપ્રિલની રાત્રે એક ચોરી થાય છે અને આ ચોરીની ઘટના બની હતી. મોઢા પર રૂમાલ બાંધીને આવેલો એક તસ્કર ઓફિસનું તાળું તોડી નાખે છે, પછી અંદર પ્રવેશ કરે છે અને ઓફિસમાં પ્રવેશ્યા બાદ તેણે ખૂબ શાંતિથી તમામ જગ્યાએ તપાસ શરૂ કરી. ડ્રોવર, કબાટમાં શોધખોળ શરૂ કરીને દરમિયાન ઓફિસમાં રાખેલા 60,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત 48,000 રૂપિયાની કિંમતના 10 ગ્રામ ચાંદી પણ હાથે લાગી ગઈ હતી. આમ કુલ 64,800નો મુદ્દા માલ ચોરી કરીને આરોપી ત્યાંથી પોતાના કબજામાં લીધો. પરંતુ હવે શરૂ થાય છે આ ચોરીની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી કહાની. સામાન્ય રીતે ચોરી કર્યા બાદ આરોપીઓ શક્ય હોય તેટલી ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ જવાના પ્રયાસ કરે, પરંતુ આ આરોપીએ જાણે ચોરી કરવા નહીં પરંતુ આરામ કરવા આવ્યો હોય તેવી રીતે વર્ત્યો હતો. બહાર ગરમી અને બફારો હોવાથી તેણે ઓફિસનું એસી ચાલુ કર્યું અને પછી ઓફિસમાં બેસી રહ્યો અને થોડા સમય બાદ તેણે ત્યાં જ આરામથી ઊંઘવાનું શરૂ કરી દીધું. આરોપી લગભગ 6 કલાક સુધી ઓફિસની અંદર એસીની ઠંડકમાં ઘસઘસાટ ઊંઘતો રહ્યો અને તરફ ઓફિસના માલિકને ચોરીનું ભોગ બનવું પડ્યું હતું. તો બીજી તરફ ચોર ઓફિસને પોતાનું આરામગૃહ બનાવીને બેઠો હતો. આ ઘટના બાદ ઓફિસ સંચાલકોએ પોલીસને જાણ કરી. નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ મામલે દુકાનદારને સાંભળી લ્યો શું કહી રહ્યા. મારું નામ વિશાલ જયેશકુમાર શાહ છે. ન્યૂ આઈડિયા માર્કેટિંગના નામથી આપણી એડવર્ટાઇઝિંગ એજન્સી છે, પુષ્પાંજલિ એપાર્ટમેન્ટ જૂના થાણામાં. 15 એપ્રિલના રોજ અમારે ત્યાં રાતના કોઈ ઇસમ આવીને શટરના તાળા અને ઓફિસના તાળાઓ તોડીને રોકડા 62,000 રૂપિયા અને ચાંદીના સિક્કા આટલી વસ્તુની ચોરી થઈ હતી. અમને રાત દરમિયાન થઈ હતી. સવારે મારો માણસ જ્યારે જલ્દી આવ્યો 8 વાગે તો એણે કીધું કે તમારા ઓફિસના આપણા તાળા તૂટેલા છે તો અમે જલ્દી આવી જાઓ. અમે આવ્યા તો જોયું કે લોકરના તાળા તૂટેલા હતા, એમાંથી કેશ ચોરાઈ હતી, ચાંદીના સિક્કા ચોરાયા હતા. એટલે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ટાઉન પોલીસમાંથી ફરિયાદ કરી અને એ લોકોએ આવીને સર્ચ કર્યું અને ત્યારબાદ એકદમ ટૂંકા ગાળામાં એવું જાણવા મળ્યું છે કે એમણે ચોરને પકડી લીધો છે. 2 મહિનાના ટૂંકા ગાળામાં એમણે રિકવરી પણ કરી છે અને સારી કામગીરી કરી છે પોલીસ સ્ટાફે. તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. પહેલા તો પોલીસે તપાસ શરૂ કરીને પોલીસ માટે શરૂઆતમાં આ ચોરી સામાન્ય લાગતી હતી, પરંતુ તપાસ દરમિયાન મળેલા સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આખી ઘટનાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ દરમિયાન 5 દિવસ પહેલા ભાવનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગારિયાધાર બાયપાસ રોડ પર સ્વામી વિવેકાનંદની પ્રતિમા નજીક એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા તેની ઓળખ વિજયભાઈ ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા તરીકે થઈ હતી. આરોપી હાલ ભાવનગરના સરદાર ચોક વિસ્તારમાં રહેતો હોવાનું અને મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગુંદાળા ગામનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી અને તપાસ કરતા નવસારીમાં બનેલી ચોરીની ઘટનામાં તેની સંડોવણી બહાર આવી અને ત્યારબાદ નવસારી ટાઉન પોલીસે ભાવનગર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને આરોપીનો કબજો મેળવ્યો હતો અને તેને નવસારી લાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી માત્ર એક જ ચોરીમાં સંડોવાયેલો છે કે પછી અન્ય જિલ્લાઓમાં પણ આવા ગુનાઓને અંજામ આપવા મળ્યું છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અગાઉના રેકોર્ડને પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાએ હાલ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બનાવી દીધો, કારણ કે લોકો માટે ચોરી કરતાં વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ચોર ચોરી કર્યા બાદ ભાગવાના બદલે એસી ચાલુ કરીને કલાકો સુધી ઊંઘતો રહ્યો. આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.